હેલો એવરીવન, વેલકમ ટુ હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલ. હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 15મી એપ્રિલના તમામ મહત્વના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જેટલી પણ પીડીએફ આપણી યુટ્યુબ ચેનલમાં મિસિંગ હોય છે એ બધી જ તમને પીડીએફ છે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. તો એન્ડ્રોઇડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવા માટે તમારે લિંક જોઈતી હોય તમને આમાંથી લિંક મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તમને આપણી ચેનલની લિંક મળી જશે, આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક મળી જશે. બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી તમે હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળી જશે, અને બાકી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે. તો વધારે ચર્ચાઓ નથી કરવી, શરૂ કરી દઈએ આજના 15મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 4 નામનું એક યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે? તો સાયક્લોન 4 છે બરાબર, આ ભારત અને ઇજિપ્ત વચ્ચે થાય છે, તો આન્સર આવશે ઇજિપ્ત. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. હાલમાં જ ભારત અને ઇજિપ્ત વચ્ચે છે આ એક સાયક્લોન 4 નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. સાયક્લોન 4 અહીંયા એની ચોથી આવૃત્તિને 4 રિપ્રેઝેન્ટ કરે છે બરાબર. તો અત્યાર સુધીમાં સાયક્લોન એક્સરસાઇઝ આપણે ઇજિપ્ત સાથે કર્યો છે, ને અત્યાર સુધીમાં આપણે આ ચોથી વખત છે સાયક્લોન એક્સરસાઇઝ છે એનું આયોજન કરી રહ્યા છીએ. ઓકે, બાકી સાયક્લોન એક્સરસાઇઝ છે બરાબર, બંને દેશો જે છે એનો મુખ્ય ઉદ્દેશ છે બંને દેશો વચ્ચે વિશેષ દળો છે એની વચ્ચે વૈશ્વિક કૌશલ્ય અને આતંકવાદી વિરોધી ક્ષમતા છે એ બંનેમાં સ્પેશિયલ ફોર્સિસની અંદર વધારો કરવાનો છે. ક્લિયર? તો આ વખતનો જે સાયક્લોન એક્સરસાઇઝ છે એ ક્યાં થયો? 2026નો સાયક્લોન એક્સરસાઇઝ થયો, ચોથી આવૃત્તિ છે એ ઇજિપ્તમાં થઈ છે બરાબર. સૌથી પહેલી વખત આનું જે સૌથી પહેલું સંસ્કરણ છે બરાબર એ હાલમાં જ 2023માં, ઓકે, સૌથી પહેલું સંસ્કરણ 2023માં રાજસ્થાનના જેસલમેરમાં થયું હતું. ઓકે, અને હાલનું જે એડિશન છે બરાબર, ચોથી આવૃત્તિ, ઓકે, એનું આયોજન હાલમાં જ ઇજિપ્તમાં કરવામાં આવેલું છે. ઇજિપ્તની રાજધાનીને યાદ રાખી લેજો, ઇજિપ્તની રાજધાની કાયરો છે બરાબર. બાકી સુએઝ કેનાલ છે એ પણ ઇજિપ્તમાં ખૂબ પ્રખ્યાત છે. ઇજિપ્તની સાથે બોર્ડરની સાથે લગતી એક નહેર છે બરાબર, સુએઝ કેનાલ તરીકે ઓળખાય છે. તો એ પણ ઇજિપ્તની આજુબાજુમાં જ આવેલી છે. બાકી સુએઝ કેનાલની વાત આવી છે તો કોની સાથે જોડી છે એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે સુએઝ કેનાલનું. તો લાલ સમુદ્ર જે છે બરાબર, રેડ સી, એને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. ક્લિયર? આ એક એના વિશે યાદ રાખજો, અને ઇજિપ્તની રાજધાનીને યાદ રાખજો, કાયરો. ઘણી વખત એક્ઝામમાં છે બરાબર, ઇજિપ્તને આપણે કેમ ઇન્ડિયા અને ભારત કહીએ છીએ બરાબર, અથવા તો ભારતને ઇન્ડિયા કહીએ છીએ, તો એવી જ રીતે ઇજિપ્ત છે, ઇજિપ્તને પણ મિસ્ર બોલાય છે અને ઇજિપ્ત પણ બોલાય છે. ક્લિયર? તો બંને નામ યાદ રાખી લેજો, એક્ઝામમાં ગમે નામ જોવા મળી શકે છે તમને. હાલમાં જ રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતતા દિવસ છે, આ કઈ તારીખે ઉજવાયેલો છે? તો હાલમાં જ રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતતા દિવસ જે છે બરાબર, એ હાલમાં જ 10મી એપ્રિલે ઉજવવામાં આવેલો છે, તો આન્સર આવશે 10 એપ્રિલ. તો યુવા HIV અને એડ્સ જાગૃતતા દિવસ હાલમાં દર વર્ષે 10મી એપ્રિલે ઉજવાય છે, તો આ વર્ષે પણ 10મી એપ્રિલે ઉજવાયેલો છે, તો આન્સર આવશે 10 એપ્રિલ. ઓકે, બાકી આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે યુવાનોમાં HIV પ્રત્યે જાગૃતતા ફેલાવવાનું છે, તેની રોકથામ અને એના માટે પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, સૌથી પહેલી વખત આ દિવસ ક્યારે ઉજવાયેલો છે? સૌથી પહેલી વખત 2013માં આ દિવસ ઉજવાયેલો છે. ઓકે, બાકી આ કાર્યક્રમ મુખ્યત્વે આ કાર્યક્રમની અંદર 13 થી 24 વર્ષના જે યુવાનો છે એને HIV અને એડ્સ વિશે શિક્ષિત કરવામાં આવે છે આ દિવસની ઉજવણીના સંદર્ભમાં. હાલમાં જ આ દિવસની જાગૃતિ માટેનું સ્પેશિયલ અભિયાન એડવોકેટ ફોર યુથ નામની એક સંસ્થા છે એમના દ્વારા કરવામાં આવેલું હતું. બાકી HIV ની વાત આવી બરાબર, તો HIV છે વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? 1 ડિસેમ્બરે ઉજવાય છે. HIV નું ફૂલ ફોર્મ પૂછી શકે તમને, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, આ HIV નું ફૂલ ફોર્મ છે. આ એક વાયરસનું નામ છે. HIV છે એક વાયરસ છે, એના કારણે જે રોગ થાય છે એનું નામ છે એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. ક્લિયર? તો આ યાદ રાખજો. બાકી બસ યાદ રાખશો ચાલશે. વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવેલો છે? વિશ્વ કલા દિવસ એ પણ 15મી એપ્રિલે ઉજવાય છે, આન્સર આવશે 15 એપ્રિલ, ઓપ્શન સી આપણો જવાબ થશે. હાલમાં જ આજે 15 એપ્રિલ છે, વિશ્વ કલા દિવસ ઉજવાય છે. ઇટલીના એક આર્ટિસ્ટ છે લિયોનાર્ડો ધ વિન્ચી, એમના જન્મદિવસની યાદમાં વિશ્વ કલા દિવસ ઉજવાય છે. એમને એક પ્રસિદ્ધ ચિત્ર બનાવેલું હતું મોનાલિસાનું, તો એમની યાદમાં વિશ્વ કલા દિવસ ઉજવીએ છીએ 15મી એપ્રિલ.
1452 રોજ એમનો જન્મ થયેલો હતો. તો એમની યાદમાં 15મી એપ્રિલના વિશ્વ કલા દિવસ તરીકે ઉજવીએ છીએ. સૌથી પહેલી વખત વિશ્વ કલા દિવસ હતો તો વર્લ્ડ આર્ટ ડે જે છે એ 2012માં ઉજવાયેલો છે. તો એને પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો, એના પછીનો ક્વેશ્ચન છે, હિમાચલ પ્રદેશે પોતાનો સ્થાપના દિવસ છે એ કઈ તારીખે ઉજવેલો છે? તો 15 એપ્રિલ છે આજે. 15 એપ્રિલે હિમાચલ પ્રદેશનો પણ સ્થાપના દિવસ આવે છે. આજે 15 એપ્રિલે હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ પણ છે. 15 એપ્રિલ 1948ના રોજ હિમાચલ પ્રદેશ છે એ 30 જેટલા પશ્ચિમી પહાડી દેશી રજવાડા સાથે જોડાઈ અને આખું એક રાજ્ય બન્યું. હાલમાં હિમાચલની અંદર કુલ જિલ્લાઓ છે 12 છે. ઓકે, હિમાચલને સંપૂર્ણ રીતે રાજ્યનો દરજ્જો 25મી જાન્યુઆરી 1971ના રોજ મળ્યો હતો. પણ આ દિવસ છે બરાબર, હિમાચલ 15 એપ્રિલ 1948ના રોજ આખા દેશી રજવાડાઓ જોડાઈ અને એક હિમાચલ પ્રદેશ બનાવ્યું. એ વખતે કેન્દ્ર શાસિતમાં ગયું હતું પાછળથી, અને રાજ્યનો દરજ્જો મળ્યો 25 જાન્યુઆરી 1971ના રોજ. 2 રાજધાની છે, શિમલા અને ધર્મશાળા. બરાબર, ધર્મશાળા શિયાળા માટે, બાકી શિમલા. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દર ગુપ્તા છે, હાલમાં બદલાઈ ગયા છે. જૂનું યાદ રાખ્યું તો નવું અપડેટ કરી લેજો. અને મુખ્યમંત્રી છે સુખવિન્દર સિંહ સુખુ છે, તેમને પણ યાદ રાખી લેજો. બીજું, બિહારના મુખ્યમંત્રી, મેં છે ને હમણાં આપણે ક્વિક રિવિઝનની પીડીએફ, જે લોકોએ કોર્સ લીધો છે ને, તો ક્વિક રિવિઝનની પીડીએફની અંદર છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. મેં આમાં કરંટ અફેરમાં તો લઈ જ લીધો છે ક્વેશ્ચન, પણ અત્યારે બદલાઈ ગયા છે. મેં જ્યારે પીડીએફ બનાવી હતી એ વખતે નીતિશ કુમાર હતા અને અત્યારે બદલાઈ ગયા છે, સમ્રાટ ચૌધરી છે. તો એને ખાસ યાદ રાખીને જજો. બરાબર, અહીંયા ફરી એક વખત તમારી પરીક્ષા આવે એ પહેલા 19 તારીખ છે, હજી વાર છે, તો એ પહેલા જ હું તમને કન્ફર્મેશન આપી દઉં. મેં હજી 1-2 દિવસ પહેલા જ બનાવી પીડીએફ ને એના બીજે દિવસે બદલાણા છે મુખ્યમંત્રી લગભગ. ઓકે, તો એ ખાસ એક ન્યાય ફોકસ કરીને જજો. બિહારના મુખ્યમંત્રી બદલાઈ ગયા છે હાલમાં. અને પેપર તમારો નીકળી જ ગયો હશે, કદાચ એ લોકોને પણ ખબર ના હોય. બરાબર, કેમ કે એક દિવસ અગાઉ તો પેપર કાઢવાના નથી, હજી અઠવાડિયા અગાઉ તો અત્યારે બધું થઈ ગયું હોય. બરાબર, એટલે જે ક્વેશ્ચન આવેલો હોય તો એમાં જવાબ તરીકે નીતિશ કુમાર જ હશે એમાં. બરાબર, સમ્રાટ ચૌધરીને ક્યાંય આપ્યા નહીં હોય ઓપ્શનમાં તમને. ઓકે, તો જે રીતે ઓપ્શન આપ્યા હોય એ પ્રમાણે સેટ કરવાનું. કાર રદ થઈ શકે એ ક્વેશ્ચન તમે ચેલેન્જ કરો તો. બિહારના નવા મુખ્યમંત્રી આવી ગયો જો પ્રશ્ન, કોણ છે? સમ્રાટ ચૌધરી. બરાબર, તો બિહારમાં ભારતીય જનતા પાર્ટી, એના નેતા સમ્રાટ ચૌધરી છે, નવા મુખ્યમંત્રી બન્યા છે. હવે જો અહીંયા આ જે થયું ને એનું કારણ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી છે બહુમત મળી હતી, એને બહુમત નહોતી મળી, સોરી, પણ સૌથી વધારે બેઠકો મળી હતી. બરાબર, કોઈ પાર્ટીને 89 બેઠકો નથી મળી. સૌથી વધારે બિહારનું જે ઇલેક્શન થયું હતું એમાં 89 બેઠક મેળવવાવાળી, સૌથી વધુ બેઠક મેળવવાવાળી ભાજપ હતી, પણ બહુમત નહોતી મળી. એટલે એના માટે એને શું કર્યું હતું કે જેડીયુ સાથે ગઠબંધન કર્યું. તો પહેલા નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા અને પાછળથી પછી હવે ભાજપના નેતાઓ મુખ્યમંત્રી બન્યા. તો એટલો ફરક છે ખાલી. બરાબર, હવે અહીંયા આપણે વાત કરીએ તો સમ્રાટ ચૌધરી છે નવા મુખ્યમંત્રી બન્યા છે. 15મી એપ્રિલે પટના લોકભવન ખાતે એમણે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો, શપથ ગ્રહણ કર્યા. ઓકે, ભાજપ તરફથી બિહારમાં મુખ્યમંત્રી બનનારા સૌથી પહેલા નેતા બન્યા છે. ઓકે, નીતિશ કુમારે છે 14મી એપ્રિલે રાજીનામું આપ્યું, 15મી એપ્રિલે એમણે શપથ ગ્રહણ કર્યા. હવે શપથ અપાવ્યા કોને? તો ત્યાંના જે રાજ્યપાલ છે સૈયદ અતા હસૈન, તો એમણે રાજ્યપાલ છે ત્યાંના, એમણે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રીનો શપથ અપાવ્યો. હવે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી હોય, બરાબર, તો એને શપથ કોણ અપાવે? તો કે રાજ્યના રાજ્યપાલ. તો અહીંયા બિહારના રાજ્યપાલ હતા સૈયદ અતા હસૈન, તો એમણે છે બરાબર એમણે શપથ અપાવ્યો. હવે બિહારના નાયબ મુખ્યમંત્રી કોણ છે? તો બિહારના નાયબ મુખ્યમંત્રી છે એ વિજય કુમાર ચૌધરી છે અને વિજેન્દ્ર પ્રસાદ યાદવ છે. આ બંને છે બિહારના અત્યારે નાયબ મુખ્યમંત્રી છે, એમને પણ ખાસ યાદ રાખજો. ઓકે, બાકી સમ્રાટ ચૌધરી અગાઉ છે બિહારમાં ભાજપના પ્રાદેશિક અધ્યક્ષ હતા અને નીતિશ કુમારની કેબિનેટની અંદર નાયબ મુખ્યમંત્રી પણ હતા સમ્રાટ ચૌધરી. ઓકે, તો આમને નથી આવી ગયા, પહેલા હતા જ. બરાબર, અને હવે એ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીમાંથી ફરી પાછા મુખ્યમંત્રી આવ્યા છે. થોડુંક પોલિટિકલ ગેમ હોય આ બધી. ઓકે, એ આપણા લેવલની વસ્તુ નથી. સાયકલ ચલાવી અને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે? સાયકલ ચલાવી અને જે એવરેસ્ટનો બેઝ કેમ્પ હોય છે ત્યાં સુધી પહોંચનારી સૌથી પહેલી મહિલા બન્યા છે દિવ્યા સિંહ. આન્સર આવશે દિવ્યા સિંહ. ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ છે દિવ્યા સિંહ. ઓકે, 14 દિવસની અંદર સાયકલ ચલાવીને એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા છે અને આવું કરનારા એ સૌથી પહેલા મહિલા બન્યા છે. ઓકે, બાકી ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની છે. ઓકે, એમણે આ સિદ્ધિ મેળવનારી એ સૌથી પહેલી મહિલા છે. ને બાકી વિશ્વની બીજી મહિલા સાયકલ સવાર છે કે જેમણે આ સિદ્ધિ મેળવી છે. ભારતની પહેલી છે, વિશ્વની બીજી છે, તો એને પણ ખાસ યાદ રાખજો. બરાબર, બાકી
કાઠમાંડુમાંથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી કઠિન અંતર છે એ માત્ર એમણે 14 દિવસની અંદર પૂરું કર્યું હતું. તો એમના વિશે ખાસ યાદ રાખજો, કેટલા દિવસમાં પૂરું કર્યું એવો ક્વેશ્ચન પણ આવે તો યાદ રાખજો 14 દિવસની અંદર એમણે આ પૂરું કર્યું હતું. બરાબર. બાકી બચેન્દ્રી પાલ છે, બરાબર, એ એવરેસ્ટ સર કરનારી સૌથી પહેલી મહિલા છે. ઓકે, માઉન્ટ એવરેસ્ટ સર કરનારી સૌથી પહેલી ભારતીય મહિલા પૂછે તો બચેન્દ્રી પાલ છે. ઓકે, એમના વિશે જીકેના સંદર્ભમાં ક્વેશ્ચન નીકળે તો યાદ રાખજો. અરુણિમા સિન્હાની વાત કરીએ તો એ સૌથી પહેલી ભારતીય દિવ્યાંગ મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. સૌથી પહેલી દિવ્યાંગ મહિલા પૂછે એવરેસ્ટ સર કરનારી તો અરુણિમા સિન્હા છે. અને 2 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ભારતીય મહિલા પૂછે તો એ છે સંતોષ યાદવ. એમને પણ યાદ રાખજો. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જીકેના સંદર્ભમાં પૂછી શકે તમને તો એ 8,848.86 કિલોમીટર છે. એકદમ પોઈન્ટ સાથે યાદ રાખજો. ચર્ચામાં રહેલ ભારતની પ્રથમ વૈદિક પંચાંગ આધારિત જે ઘડિયાળ છે, વિક્રમાદિત્ય નામ રાખ્યું છે એનું, એની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આની સ્થાપના છે હાલમાં થઈ છે અને એ થઈ છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં. ઓકે, તો વૈદિક પંચાંગ આધારિત ઘડિયાળ છે જેનું નામ રાખ્યું છે વિક્રમાદિત્ય. તો પ્રશ્ન પૂછે ભારતની સૌથી પહેલી વૈદિક પંચાંગ આધારિત ઘડિયાળ છે એનું નામ શું રાખ્યું છે? તો વિક્રમાદિત્ય. ક્યાં સ્થપાય છે? તો કે ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ? તો કે વારાણસીમાં સ્થપાય છે. તો વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર છે, ત્યાં એને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે. ઘડિયાળ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને ઉત્તર પ્રદેશને ઉપહાર તરીકે આપવામાં આવી છે. ઓકે, કોણે આપી છે ઉપહાર તરીકે? મુખ્યમંત્રી મધ્યપ્રદેશના જે છે મોહન યાદવ, એને ઉત્તર પ્રદેશને એઝ અ ભેટ સ્વરૂપે કાશી વિશ્વનાથ મંદિરમાં એમણે ભેટ સ્વરૂપે આપી છે. બરાબર. બાકી ભારતની પ્રથમ વૈદિક ઘડિયાળ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની અંદર સ્થપાઈ છે. એ 1 માર્ચ 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. વારાણસીમાં જે સ્થપાઈ છે એનું વજન કેટલું છે? 700 કિલોગ્રામ છે, એને ખાસ યાદ રાખજો. અને વૈદિક ઘડિયાળ છે એની દિવસની ગણતરી સૂર્યોદયથી શરૂ થાય અને સૂર્યાસ્ત થાય ત્યારે પૂરી થાય. એ વૈદિક ઘડિયાળ હોય છે. 30 મુહૂર્ત હોય છે. એક મુહૂર્તનો સમય પૂછી શકે તમને અંદાજે કેટલો હોય તો 48. આવા બધા ક્વેશ્ચનો પૂછાશે. બરાબર. હવે તમને ડાયરેક્ટ એવું જ પૂછી લે કે ભાઈ એક મુહૂર્તનો સમય કેટલો હોય. હવે તમે એમ કે આ તો કરંટ અફેરનો ક્વેશ્ચન જ નથી, બરાબર, આ તો ક્યાંકથી આવી ગયો, તો એવું નથી. બરાબર, આ વૈદિક ઘડિયાળ છે તો એની અંદર આ વસ્તુ આવી જાય. બરાબર, તો આ ટોપિકની અંદર આવી જાય. એની સાથે લાગતો વળગતો જ ક્વેશ્ચન થયો. બરાબર, તમને મૂકી દે કે ભાઈ આ વૈદિક ઘડિયાળ હમણાં ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં સ્થપાય, તો વૈદિક ઘડિયાળના સમય છે એમ 30 મુહૂર્તમાં વિભાજિત થતા હોય તો એને એક મુહૂર્તનો સમય કેટલો હોય તો 48 મિનિટ. એવી રીતના પ્રશ્નો નીકળી શકે. મારા જેવો હોય તો કાઢે. ચાલો એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન, તાજેતરમાં જ ચર્ચામાં રહેલ એઆઈ પ્રોગ્રામ જેનું નામ છે પ્રોજેક્ટ મેવન, આ કયા દેશ સાથે સંબંધિત છે? તો પ્રોજેક્ટ મેવન હાલમાં ચર્ચામાં હતો, આ અમેરિકા સાથે સંબંધિત છે. આન્સર આવશે અમેરિકા. ચર્ચામાં રહેલ પુસ્તક વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આના લેખક કોણ હતા? તો TM કૃષ્ણ આના લેખક હતા. અંધાપા નિવારણ સપ્તાહ 2024ની ઉજવણી ક્યારે થઈ? 1 થી 7 એપ્રિલ અંધાપા નિવારણ સપ્તાહ ઉજવેલું છે. 4 જાન્યુઆરીએ બ્રેલ દિવસ હોય છે. બરાબર, અને અત્યારે અંધાપા નિવારણ સપ્તાહ 1 થી 7 એપ્રિલે. ક્લિયર? હાલમાં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર QR કોડની લેવડ દેવડ છે એમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધાઈ? તો ટોટલ 33% વૃદ્ધિ નોંધાઈ છે. કયા રાજ્યમાં સિંધનૂર છે ત્યાં કૃષ્ણદેવરાય સૈનિક સ્કૂલ છે એનું ઉદઘાટન થયું છે? તો આ કર્ણાટકની અંદર કરવામાં છે. સિંધનૂર જિલ્લો છે ત્યાંનો, તે કૃષ્ણદેવરાય સૈનિક સ્કૂલનું ઉદઘાટન કર્યું છે. યસ બેંકના MD અને CEO તરીકે હાલમાં જ કોણે પદભાર ગ્રહણ કર્યો છે? તો વિનય ટોસે એમને યસ બેંકના MD CEO તરીકે પદભાર ગ્રહણ કર્યો છે. માઇક્રોસોફ્ટને ભારતમાં પોતાનું સૌપ્રથમ AI સ્કિલ સેન્ટર શરૂ કર્યું. કયા સ્થળે શરૂ કર્યું છે? ચંદીગઢ યુનિવર્સિટીમાં શરૂ કર્યું છે. સ્વચ્છ પાણીની બાબતમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો છે? હાલમાં જ સ્વચ્છ પાણીની બાબતમાં સ્વિટ્ઝરલેન્ડને ટોચનું સ્થાન મળ્યું છે. ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે પદભાર કોણે ગ્રહણ કર્યો? તો નરેન્દ્ર ભૂષણે પદભાર ગ્રહણ કરેલો છે. ચર્ચામાં રહેલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક TM કૃષ્ણ. આવી ગયેલો ક્વેશ્ચન અગેન. વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલમાં કયા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો? તો આ પાયલ નાગ છે. બરાબર, મેં અગાઉ પણ કીધેલું છે પાયલ નાગ એ હાથ અને પગ બંને નથી છતાં પણ આર્ચરીમાં ખૂબ સારું પ્રદર્શન કરે છે. તો એક આપણા માટે એક મોટિવેશન પણ છે. બરાબર, તો જે હાથ પગ નથી એ વ્યક્તિ પણ વર્લ્ડ આર્ચરી સુધી પહોંચી શકતા હોય તો આપણે તો એક ખાલી સીટ મેળવવાની છે. બરાબર, તો એ તો આરામથી કરી શકીએ. જો મહેનત કરીએ તો બધું મળી શકે. બરાબર, એમણે મહેનત કરી જશે ત્યારે જ એમણે આ સિદ્ધિ મળી છે. બરાબર, તો કોઈને આમનેમ સિદ્ધિ નથી મળી જતી. એની પાછળનું એમનું સ્ટ્રગલ છે એ કોઈએ નથી જોયેલું હતું. ક્લિયર? તો બસ આ સાથે 15મી એપ્રિલ છે એને અહીંયા વિદાય આપી દઈએ. મળશું 16મી એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.